બે દિવસ પહેલા મોરબીમાં કારખાનામાં કામ કરતા 111 બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે। ઝરણા જોશી પર હળવદના ચરડવા પાસે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ ઝરણા જોશીને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઝરણા જોશીને મોરબી પોલીસે નિવેદન લેવા મોરબી બોલાવી હતી। ત્યારે તે એક્ટિવા લઈ ચરડવાથી મોરબી જવા નીકળી હતી। ત્યારે રસ્તામાં બે અજાણ્યા બાઇક સવારોએ તેના પર હુમલો કર્યો હતો। તો આ હુમલો કારખાનાના માલિક દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા મોરબીમાં કારખાનામાં કામ કરતા 111 બાળ મજૂરોને છોડાવનાર ઝરણા જોશી પર હળવદના ચરડવા પાસે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ ઝરણા જોશીને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઝરણાને ઈજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્ત ઝરણાને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ છે। તે એક્ટિવા લઈને ચરડવાથી મોરબી જવા નીકળી હતી। ત્યારે રસ્તામાં બે અજાણ્યા બાઇક સવારોએ તેના પર હુમલો કર્યો હતો। તો આ હુમલો કારખાનાના માલિક દ્વારા કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। તો જે રીતે બે દિવસ પહેલાની જે ઘટના પ્રકાશમાં આવી હતી, મોરબીના એક કારખાનામાં 111 બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા હતા। તે ઝરણા જોશીએ આ પહેલ કરી હતી અને ત્યારબાદ ઝરણા જોશી પર હુમલો થયો છે। ઝરણા જોશી જ્યારે એક્ટિવા લઈને જતી હતી ત્યારે તેના પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। ચરડવાથી 3 કિલોમીટર આગળ હું આવી અને બાઇક ઉપર બે છોકરા જતા હતા અને એમણે મને કીધું કે જે સોના સિરામિકમાં અરજી કરી તમે જ ને, કે ઝરણા જોશી તમે જ ને, અને એમ કહીને મારો દુપટ્ટો ખેંચ્યો, જેના લીધે મારું એક્ટિવાનું અનબેલેન્સ રહ્યું ના થયું। અને આ બધું કારખાનાના ઓનરનું જિગ્નેશ પટેલનું જ કરેલું છે। અને પરમ દિવસે બી આ ધમકી આપી હતી ત્યાં કે હું આ છોકરીને નહીં રહેવા દઉં અને મારી સાથે મને જે સપોર્ટ કરે છે એ લોકોને બી હેરાન કરે છે। ચરડવાથી તે પોતે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી, તે અનુસંધાને નિવેદન લખાવવા આવતા હતા। તે દરમિયાન એમને રસ્તામાં પાછળથી બાઇક પર બે અજાણ્યા માણસો આવેલા અને તેને પૂછેલ કે તે સોનિકા કંપનીમાં જે બાળ મજૂરોની રેડ કરાવેલી તમે જ, ત્યારે આને હા પાડી। ત્યાર પછી આ બેન પોતે આગળ થઈ અને પેલા લોકો પાછળ હતા। તે દરમિયાન એ લોકો બંને સાથે થઈ ગયા અને પાછળ બેઠેલા યુવાને તેનો દુપટ્ટો ખેંચ્યો, તેથી બેને એક્ટિવાનું બેલેન્સ ગુમાવતા એ પડી ગયેલા અને એમને વાગેલ છે। અને હાલ અમે સ્ટેટમેન્ટ લીધેલ